માલકીન, હું આજે રાત્રે તમારા માટે એક એવું સરપ્રાઈઝ લાવ્યો છું કે તમારી ખુશી સમાય નહીં સમાય. મારા નવા પતિ આહાનનો અવાજ એટલો ઊંડો અને મીઠો હતો કે જેવો મારા કાનોમાં અથડાયો. મારા આખા શરીરમાં એક મીઠી સનસનાટી દોડી ગઈ. દિલની ધડકન તેજ થઈ ગઈ હતી અને મને લાગ્યું કે જાણે હું કોઈ સપનાની દુનિયામાં છું જ્યાં ચારે બાજુ રોશની છે અને મારી આસપાસ ફક્ત ખુશીઓ જ ખુશીઓ ફેલાયેલી છે. તે ક્ષણે હું ભારે લાલ જોડામાં બેઠી હતી. ફૂલોની ખુશ્બુ હવામાં ભળી હતી અને સોનાના ઘરેણાંનો ભાર મારા સુંદર નાજુક શરીરને દબાવી રહ્યો હતો. પણ મને આ બધું એક શાહી માલકિયતવાળો અહેસાસ આપી રહ્યું હતું. આ હવેલીનો સૌથી મોટો રૂમ હતો અને આ રૂમની રોનક જોતાં જ દિલ ખુશીથી ભરાઈ જતું. આ એ જ સપનું હતું જે મેં કેટલાય સમયથી મારા દિલમાં છુપાવીને રાખ્યું હતું. મારી જિંદગીનું સૌથી મોટું સ્વપ્ન આજે હકીકત બની ગયું હતું. ગરીબી અને બેઇજ્જતીની દુનિયા હવે પાછળ છૂટી ગઈ હતી અને હવે હું નવી દુનિયામાં કદમ મૂકી ચૂકી હતી. મેં શરમથી આંખો નમાવીને ધીમેથી પૂછ્યું, એવું પણ શું ખાસ છે જે તમે મને આપવાના છો? તો તે મારી નજીક ઝૂકીને ધીમા અવાજે બોલ્યા કે એવો તોહફા જે કોઈ વરરાજાએ આજ સુધી પોતાની દુલ્હનને નહીં આપ્યો હોય. પણ પહેલાં આ ઘૂંઘટ તો ઉઠાવો જેથી તમારા ચાંદ જેવા ચહેરાનો દીદાર કરી શકું. મારું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં જ છાતીમાંથી બહાર આવી જશે. ખુશી એટલી વધારે હતી કે સંભાળવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પણ જેવો તેણે મારો ઘૂંઘટ ઉઠાવ્યો તો મારા શ્વાસ ત્યાં જ અટકી ગયા અને ચીખ ગળામાં જ દબાઈ ગઈ. મારી આંખો ડરથી પહોળી થઈ ગઈ અને શરીર ધ્રુજવા લાગ્યું કારણ કે મારી સામે તે એકલો નહોતો. તેની પાછળ બે અજાણ્યા પુરુષો ઊભા હતા જેમની આંખોમાં ભૂખ્યા વરુ જેવો દરિંદગીભર્યો નશો ચમકી રહ્યો હતો. તે આ રીતે ઊભા હતા જાણે કોઈ શિકારી પોતાના શિકાર પર તરાપ મારવાની રાહમાં હોય. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે આહાના કોણ છે? આ તમે કોઈ મજાક કરી રહ્યા છો ને? પણ આહાનના ચહેરા પરથી તે મીઠી મુસ્કાન અને પ્રેમનો રંગ ગાયબ થઈ ચૂક્યો હતો. તેની જગ્યાએ એક ઝેરીલી કડવી મુસ્કાન આવી ગઈ હતી. તેનો અંદાજ એટલો ઠંડો હતો કે જાણે કોઈએ બરફની પાટ મારા હૈયા પર મૂકી દીધી હોય. તેણે કહ્યું, આ મજાક નથી માલકીન. આ તો તમારા અરમાનોની, તમારી ઈચ્છાઓની સચ્ચાઈ છે. તમારું દિલ ચાહતું હતું ને જુવાની અને અમીરીનો મજા લેવાનું. હું તો તમને સાચો પ્રેમ કરું છું અને તમારી દરેક ઈચ્છા પૂરી કરવા માંગુ છું. એટલે વિચાર્યું તમારી ખુશીને પૂરી રીતે કાયમ કરી દઉં. હવે ફક્ત હું નહીં પણ મારા આ બંને મિત્રો પણ તમારી જુવાનીનો મજા લેશે. આખરે આટલી દૌલત પર તેમનો પણ તો હક બને છે. તેના દરેક શબ્દો મારા કાનોમાં ઓગળેલા કાચની જેમ પડી રહ્યા હતા. મારું દિમાગ સૂન થઈ ગયું. મારા હાથપગ ધ્રુજી રહ્યા હતા અને મને સમજ જ નહોતી આવતી કે હું આ હાલતમાં કેવી રીતે ફસાઈ ગઈ. ક્યાંથી આ બધું શરૂ થયું હતું અને ક્યાં આવીને મારી જિંદગી ગૂંચવાઈ ગઈ. મારી આંખો સામે જાણે આખી કિસ્મતનો વીતેલો સમય ફરી ફરવા લાગ્યો. મારું નામ છાયા છે અને મારી દુનિયા ફક્ત કોલકાતાની સાંકડી ગલીઓ સુધી જ ઠરી હતી. ત્યાં વરસાદ પછી કીચડ અને ગરીબી એકસાથે મળીને દુર્ગંધનો અહેસાસ કરાવતી હતી. જ્યાં લોકો બે ટંકની રોટી માટે પણ તરસતા હતા અને ચારે બાજુ લાચારી છવાયેલી રહેતી. અમારું ઘર પણ ફક્ત એક નાના રૂમનું હતું જેની દિવાલોમાંથી હંમેશા સિલનની દુર્ગંધ આવતી હતી અને વરસાદ થતાં જ છત પરથી પાણી ટપકવા લાગતું. મારા પપ્પાને પોતાના હોશની જિંદગીથી વધારે નશો વહાલો હતો. તે અમારા માટે બાપ ઓછા અને એક જીવતો જાગતો બોજ વધારે હતા. જ્યારે તે નશામાં રહેતા તો એક ખૂણામાં પડ્યા રહેતા. પણ જેવો નશો ઉતરતો તો તે બહુ ખરાબ રીતે વર્તન કરતા અને ઘરમાં આતંક મચાવી દેતા. મને આજે પણ તે રાત યાદ છે જ્યારે હું ફક્ત 10 વર્ષની હતી. મારી માએ બહુ મુશ્કેલીથી થોડા પૈસા ભેગા કરીને મારા માટે એક ઢીંગલી ખરીદી હતી. જ્યારે પપ્પાએ દારૂ માટે પૈસા માંગ્યા અને માએ તેમને પૈસા માટે ના પાડી દીધી તો તેમણે પહેલા માને બેરહેમીથી માર માર્યો અને પછી મારી આંખો સામે તે ઢીંગલી દિવાલ પર પછાડી. તે દિવસે મારી ઢીંગલીની સાથે મારું બાળપણ પણ બિલકુલ તૂટી ગયું હતું. તે દિવસ પછી મારા દિલમાં ડરે હંમેશા માટે જગ્યા બનાવી લીધી અને મા હવે જીવતા જીવ એક નિર્જીવ લાશ બની ચૂકી હતી. તેમની ખાંસીએ તેમના ફેફસા ખોખલા કરી દીધા હતા અને લોકોના ઘરોમાં વાસણ ઘસતા તેમના હાથ પથ્થર જેવા સખત થઈ ગયા હતા. તે દરેક દર્દ સહન કરતી, દરેક ઘા પીતી અને સવારે ફરી કામ પર ચાલી જતી જેથી હું ભૂખી ના રહું. મેં બાળપણથી ફક્ત ગરીબી, ગાળો, મારપીટ અને માની લાચારી જ જોઈ હતી. જ્યારે મારી ઉંમર 15 વર્ષની થઈ તો માની હાલત વધારે બગડી ગઈ. તેમની ખાંસી હવે રાત્રે મને પણ ઊંઘવા દેતી નહોતી. એક દિવસ તેમણે મારો હાથ પકડીને કહ્યું કે છાયા બેટી, મેં તારા માટે શહેરની સૌથી મોટી હવેલીમાં કામ લગાવી દીધું છે. ત્યાં ફક્ત એક વૃદ્ધ સાહેબ રહે છે. બસ ઈમાનદારીથી તું ત્યાં કામ કરજે. તારી જિંદગી બદલાઈ જશે. બીજા દિવસે જ્યારે હું તે હવેલીના ઊંચા દરવાજા પર પહોંચી તો હું બિલકુલ આશ્ચર્યચકિત થઈ ગઈ.
ગઈ। એટલી શાન અને રોનક તો મેં ક્યારેય ફિલ્મોમાં પણ નહોતી જોઈ। ઊંચી દિવાલો, મોટા મોટા લોન અને ચારે બાજુ ફેલાયેલી ખામોશી। એક વૃદ્ધ ચોકીદારે મને અંદર મોકલી અને અંદરનો નજારો જોઈને મારા શ્વાસ થંભી ગયા। ઠંડા માર્બલનો ફર્શ, ઊંચી છત પરથી લટકેલા ઝુમ્મર, દિવાલો પર લાગેલી કિંમતી પેઇન્ટિંગ અને હવામાં ફેલાયેલી મૂંગી ખુશ્બુ, બધું જ મારી દુનિયાથી બિલકુલ અલગ હતું। તે હવેલીના માલિક વિક્રાંત સાહેબ 75 વર્ષના હતા। તે વધારે ભાગે પોતાનો સમય પોતાની લાઇબ્રેરી કે લોનમાં બેઠા રહેતા હતા। તેમની ખામોશી અને એકલતા ઘણીવાર હવેલીની દિવાલોમાંથી પણ ટપકતી હતી। ત્યાંની જૂની નોકરાણીએ મને જણાવ્યું કે તેમના લગ્ન થયા હતા, પણ તેમની પત્ની જુવાનીમાં જ ગુજરી ગઈ અને તેમને કોઈ સંતાન નહોતું। વિક્રાંત સાહેબ અત્યંત સખત અને ચૂપચાપ રહેનારા માણસ હતા, એટલે મને ચેતવણી આપવામાં આવી હતી કે બસ કામથી કામ રાખવું અને વધારે વાત ન કરવી। હું રોજ ત્યાં જતી, સફાઈ કરતી, ખાવાનું બનાવતી અને બધા કામ કરીને ચૂપચાપ પાછી ફરતી। મારી જિંદગી જાણે બદલાઈ રહી હતી। સવારે હું દુર્ગંધ અને ગરીબીથી ભરેલી ગલીઓમાંથી નીકળતી અને આખો દિવસ કોઈ મહેલ જેવી હવેલીમાં વિતાવતી। હું ઘણીવાર વિક્રાંત સાહેબને જોતી, તેમની દૌલત અને તેમની એકલતાને જોતી અને મારા અંદર અજીબ ઈચ્છાઓ જન્મ લેવા લાગી। હું વિચારતી કે આટલી દૌલતનો શું ફાયદો જ્યારે તેનો કોઈ વારસ જ ન હોય। અને આ દરમિયાન મારા પપ્પાનો નશો હવે હદથી વધારે વધી ચૂક્યો હતો અને એક દિવસ અચાનક આ સમાચાર આવ્યા કે પપ્પા રસ્તા કિનારે મૃત હાલતમાં મળી આવ્યા। કોઈએ જણાવ્યું કે તેમની લાશ બિલકુલ બેજાન હાલતમાં પડી હતી, જાણે જિંદગીએ એક ઝટકામાં તેમના પાસેથી બધું છીનવી લીધું હોય। આ સાંભળીને દિલને દુઃખ તો જરૂર લાગ્યું। આખરે લોહીનો સંબંધ હતો, ભલે ગમે તેટલો ગુસ્સો અને નફરત કેમ ન હોય, પણ તેના પર એક અજીબ ખાલીપો પણ મહેસૂસ થયો। પણ સાચું કહું તો તેમના ગયા પછી એક ભારે બોજ જાણે ઉતરી ગયો હતો। વર્ષોથી છાતી પર રાખેલું દબાણ અચાનકથી હળવું થઈ ગયું। હવે ઘરમાં ફક્ત હું અને મારી બીમાર માં જ રહી ગયા હતા। માની ખાંસી દિવસ બ દિવસ વધતી જઈ રહી હતી। દવાઓનો ખર્ચ એટલો વધી ગયો હતો કે મારી નાની સેલરી તેમાં હંમેશા ઓછી પડવા લાગતી। દરેક પસાર થતો દિવસ મને આ અહેસાસ કરાવતો હતો કે આ દુનિયામાં પૈસા વગર માણસ કેટલો લાચાર છે। પૈસા વગર ના ઇજ્જત છે, ના ઈલાજ અને ના જ શાંતિપૂર્ણ જિંદગી। હવેલીના મોટા લોનમાં જ્યારે હું ફર્શ પર ઝૂકીને સફાઈ કરતી હતી, તો સામે લાગેલા મોટા અરીસામાં ઘણીવાર મારી સુરત દેખાઈ જતી। તૂટેલી ફૂટેલી જિંદગીનો બોજ ઉઠાવેલી એક છોકરી જે ફાટેલા જૂના કપડામાં હતી, જેનાથી ગરીબી સાફ ઝળકતી હતી, ગૂંચવાયેલા વેરવિખેર વાળ જેનાથી થાક અને મજબૂરી ટપકતી હતી। તે અરીસામાં પોતાને જોતી તો મનમાં એક સવાલ વારંવાર ઉઠતો, શું મારી કિસ્મતમાં બસ આ જ લખેલું છે કે આખી ઉંમર બીજાના ફર્શ ઘસતા પસાર થઈ જાય? શું હું ક્યારેય તે અરીસામાં દેખાતી કિંમતી વસ્તુઓનો હિસ્સો બની શકીશ? તે સમયે મને આ જરા પણ અંદાજ નહોતો કે જલ્દી જ પોતાની આ ચાહત માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડશે, જેનો ખ્યાલ પણ મારી આત્માને ધ્રુજવા પર મજબૂર કરી દે। થોડા અઠવાડિયા પસાર થઈ ગયા। ધીમે ધીમે હવેલીના માહોલને અપનાવવા લાગી। બહારથી બધું બરાબર દેખાતું હતું, પણ મારા અંદરની બેચેની દરરોજ વધારે વધતી જઈ રહી હતી। જ્યારે પણ ઘરે પાછી ફરતી, હવેલીની જાગસમાળ અને મારા નાના રૂમની સાંકડી હાલત મને કરડવા દોડતી। સ્વપ્ન અને હકીકતનો ફરક મને ખૂંચવા લાગ્યો। મારા દિલમાં એક સ્વપ્ન ઉછેરવા લાગ્યું કે જો મને આ ગરીબી અને બેઇજ્જતીની નાની દુનિયામાંથી બહાર નીકળવું છે, તો મારે કંઈક મોટું કરવું જ પડશે। ધીમે ધીમે મેં મારા મનમાં એક પ્લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું। મને ખબર હતી આ ખતરનાક છે, પણ ઇનામ મારી આશા કરતાં ક્યાંય વધારે હશે। મારી નજર સૌથી પહેલાં વિક્રાંત સાહેબ પર ગઈ। હવેલીના અસલી માલિક તે જ હતા અને તેમની વ્યક્તિત્વ અને આદતોને સમજવું મારા માટે સૌથી જરૂરી હતું। હવેલીની જૂની નોકરાણી મારા માટે સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બની ગઈ હતી। તે ઘણીવાર કામ કરતી વખતે તેમના વિશે વાતો છેડી દેતી હતી। એક દિવસ વાસણ ધોતા ધોતા તેણે મને કહ્યું કે સાહેબ બહુ એકલા પડી ગયા છે। જ્યારેથી તેમની પત્ની ગુજરી છે, તે પહેલા જેવા નથી રહ્યા। આખી રાત લાઇબ્રેરીમાં બેસીને જૂની તસવીરો જોતા રહે છે। મને તો દયા આવે છે। આટલી દૌલત છે તેમની પાસે, પણ વાત કરવાવાળું કોઈ નથી। નોકરાણીની વાતોએ મારા અંદર દયા નહીં જગાડી, પણ મારા પ્લાન માટે એક નવો રસ્તો ખોલી દીધો। તેમની એકલતા મારી સૌથી મોટી તાકાત બની શકતી હતી। હવે મેં તેમની નજીક આવવાના બહાના બનાવવા શરૂ કર્યા। જ્યારે તે બાગમાં ફરતા તો હું જાણી જોઈને છોડવાઓને પાણી આપવા લાગતી, તેમના ખાવા પીવાનું ધ્યાન રાખવા લાગી, તેમની પસંદ પ્રમાણે ખાવાનું બનાવીને પોતે તેમના રૂમ સુધી લઈ જતી। શરૂઆતમાં તેમને કોઈ ખાસ ધ્યાન નહોતું આપ્યું, પણ ધીમે ધીમે બરફ પીગળવા લાગ્યો। હવે જ્યારે તે મને જોતા તો હળવું માથું હલાવી દેતા। એક દિવસ હું ચા લઈને તેમની લાઇબ્રેરીમાં ગઈ। ત્યાં તેમની નજર એક જૂની તસવીર પર ટકેલી હતી, જેમાં તે પોતાની પત્ની સાથે ઊભા હતા। તસવીરમાં તેમની પત્ની અત્યંત સુંદર લાગી રહી હતી। મેં હિંમત કરીને કહ્યું, બહુ સુંદર હતી તમારી પત્ની? મારી વાત સાંભળીને તે ચોંકી ગયા। ક્ષયના લીધે? તેમણે ઊંડો શ્વાસ લઈ કહ્યું, હા, બહુ જ સુંદર હતી। ઉપરવાળાએ એને જલ્દી બોલાવી લીધી। મેં ધીમા અવાજે કહ્યું, તમે ખૂબ એકલતા અનુભવતા હશો। આ વખતે તેઓ કંઈ બોલ્યા નહીં, બસ ખાલી આંખોએ મને જોતા રહ્યા।
એમની નજરમાં એટલી નિશબ્દતા હતી કે મને ખાતરી થઈ ગઈ મારો તીર બરાબર નિશાને લાગ્યો છે. એ દિવસ પછી મારો અંદાજ બદલાઈ ગયો. હવે હું માત્ર એક નોકરાણી નહોતી, મેં તેમના દિલ અને દિમાગ સાથે રમવાનું શરૂ કરી દીધું. હું અવારનવાર તેમના સામે ઉદાસ ચહેરો બનાવીને કામ કરતી. એક દિવસ આખરે તેમણે પૂછી જ લીધું, છાયા, તું થોડા દિવસથી પરેશાન લાગે છે, બધું બરાબર તો છે? આ એ જ ક્ષણ હતી જેની મને રાહ હતી. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં રૂંધાયેલા ગળાથી કહ્યું, કંઈ નહીં સાહેબ, બસ મમ્મીની તબિયત ખરાબ રહે છે. તેમને એકલા મૂકીને આવું છું તો દિલ ગભરાય છે. તેમણે નરમાશથી કહ્યું, તો તેમને અહીં કેમ નથી લઈ આવતી? હવેલીમાં કેટલા રૂમ ખાલી પડ્યા છે? એ ક્ષણે મારા મનમાં જીતની ઘંટડી વાગી. બીજે જ દિવસે હું મારી મમ્મીને હવેલીના સર્વન્ટ ક્વાર્ટરના સાફ સુથરા રૂમમાં લઈ આવી. આ મારા પ્લાનની પહેલી મોટી જીત હતી. હવે હું હવેલીનો હિસ્સો બની ગઈ હતી. આ પછી મેં વિક્રાંત સાહેબ સામે વધુ કૃતજ્ઞ બનવાનું નાટક કર્યું અને મોકો જોઈને મારી યુવાનીનો જાદુ પણ ચલાવવાનું શરૂ કરી દીધું. જ્યારે હું તેમના રૂમની સફાઈ કરતી તો ધીમા અવાજે ગણગણવા લાગતી. તેમની નજીકથી પસાર થતી તો મારા દુપટ્ટાની સુગંધ તેમને અનુભવાતી. ધીમે ધીમે તેઓ મારી સાથે વાતો કરવા લાગ્યા, ક્યારેક તેમના ધંધાની તો ક્યારેક તેમની જૂની યાદોની. હું તેમની દરેક વાતને ખૂબ ધ્યાનથી સાંભળતી અને તેમની એકલતામાં તેમનો સાથ આપતી. એક સાંજે તેઓ લોનમાં એકલા બેસીને આકાશ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ઉદાસીની ઊંડી રેખાઓ હતી. હું ધીમેથી તેમની પાસે જઈને ઊભી રહી અને હિંમત કરીને કહ્યું, સાહેબ, તમે હંમેશા આ રીતે એકલા કેમ રહો છો? તેમણે એક કડવી મુસ્કાન સાથે મારી તરફ જોયું અને બોલ્યા, મને આદત પડી ગઈ છે, છાયા. સાહેબના અવાજમાં થોડી ખચકાહટ હતી. પછી તેમણે કહ્યું કે જો મારી વાત તમને ખોટી ન લાગે તો એક વાત કહું? મેં હિંમત કરીને મારો હાથ થોડો હલાવ્યો અને કહ્યું કે, તમે લગ્ન કેમ નથી કરી લેતા? એક સાથી હોય તો એકલતા ઓછી થઈ જાય છે. મારો આ સવાલ તીરની જેમ સીધો નિશાને લાગી ગયો. વિક્રાંત સાહેબે થોડીવાર મૌન જાળવી રાખ્યું. તેઓ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મારા ચહેરા પર લખાયેલ તકદીર વાંચવાની કોશિશ કરી રહ્યા હોય. આખરે તેમણે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, છાયા, હવે લગ્ન કરવાની ઉંમર નથી રહી મારી. વળી, કોણ મારી સાથે લગ્ન કરશે? જેવું આ શબ્દો તેમના મોઢામાંથી નીકળ્યા, મારા દિલમાં એક હળવી આશાની રેખા ચમકી. મેં નિર્દોષતાભર્યા અંદાજમાં કહ્યું, અરે સાહેબ, તમે એટલા વૃદ્ધ પણ નથી થયા હજુ. અને આજકાલ તો વૃદ્ધ લોકો પણ યુવાન છોકરીઓ સાથે લગ્ન કરી લે છે. ઉંમરથી શું ફરક પડે છે? માણસનું દિલ સારું હોવું જોઈએ. અને તમારા જેવો માણસ તો મેં આજ સુધી જોયો નથી. મેં નજર ઝુકાવી લીધી. મારી વાત સાંભળીને તેમની આંખોમાં કંઈક બદલાવ આવ્યો. તેમણે ધ્યાનથી મારી તરફ જોયું અને પૂછ્યું, કઈ એવી છોકરીઓ છે જે વૃદ્ધો સાથે લગ્ન કરી લેશે? મેં મોકો જોઈને શરમથી આંખો ઝુકાવી અને ધીમેથી કહ્યું, જો મને કોઈ એવો સારો અને ધ્યાન રાખવાવાળો માણસ મળી જાય તો હું ક્યારેય મોડું નહીં કરું. મેં મારી ગરીબી પર એટલો ભાર આપ્યો જેથી તેમની સહાનુભૂતિ મને મળી જાય. હું કદાચ તેમના દર્દની રાખ પર હાથ મૂકી ચૂકી હતી. તેમનો ચહેરો થોડીવાર માટે ઠંડો રહ્યો. પછી તેઓ ઊભા થયા અને મારી પાસે આવીને ઊભા રહ્યા. તેમની વાતમાં હવે નરમાશ હતી. તેઓ મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા, છાયા, તું બરાબર કહે છે. મારા દિલની ધડકન હું અનુભવી શકતી હતી. તેમણે કહ્યું, જો હું કહું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો તને કોઈ વસ્તુની કમી નહીં રહે. આ ઘરની માલકીન બની જઈશ. હોઈ શકે છે કે ઉપરવાળો મને સંતાન પણ આપી દે. આટલી સંપત્તિ અને માલ દોલત છે, એનું શું ભરોસો? પણ શું ફરક પડે છે? શું તું મારી સાથે લગ્ન કરીશ? મારા અંદર જાણે બધું જ ખુશીથી ભરાઈ ગયું. પણ હું મારા ચહેરા પર આશ્ચર્ય અને ડરનો દેખાડો કરી રહી હતી. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો, સાહેબ? હું તો તમારા અહીં એક નોકરાણી છું. મારી એટલી હિંમત નથી કે હું તમારી પત્ની બની જાઉં. લોકો શું કહેશે? દુનિયા મને અને તમને શું કહેશે? મારા આ વિચારતા જ તેઓ બોલ્યા, એવું ન વિચાર. મને તારી સાદગી અને તારું ધ્યાન રાખવાનો અંદાજ ખૂબ ગમ્યો છે. મને જવાબ આપ, શું તું આ ઈચ્છે છે? આ સાંભળીને જાણે મારા દિલની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. પણ મેં ડર અને શંકા સાથે માથું હલાવી દીધું. જ્યારે રાત્રે હું મમ્મી પાસે સર્વન્ટ ક્વાર્ટરમાં ગઈ તો મારી દરેક નસમાં ખુશીનો ઝરણો વહી રહ્યો હતો. મેં દોડીને મમ્મીને બધી વાત જણાવી પણ મમ્મીનો ચહેરો બદલાઈ ગયો. તેમનો ગુસ્સો છલકાઈને બહાર આવી ગયો. તેમણે મારી આંખોમાં જોતા કહ્યું, શું ગાંડી થઈ ગઈ છે કે શું? તારા બાપની ઉંમરના માણસ સાથે લગ્ન કરીશ? લોકો શું કહેશે? બધા શું વિચારશે તારા વિશે? તે ક્યારેય વિચાર્યું પણ છે? મેં કહ્યું, મમ્મી, લોકો તો વાતો જ કરે છે અને તેઓ ખૂબ સારા માણસ છે. તેમણે તને અહીં રહેવાની જગ્યા આપી છે. મમ્મી બરાડી, શું સારો માણસ છે એ? કે પછી તારી આંખો પર સંપત્તિનો પડદો પડી ગયો છે?
હું મારી યુવાન દીકરીને કોઈ વૃદ્ધના હવાલે નહીં કરું. હું કાલે સાહેબ સાથે વાત કરી લઈશ. પણ મમ્મીની આ વાતોએ મારા અંદરનો લોભ અને ગુસ્સો વધુ ભડકાવ્યો. મેં મોટા અવાજે કહ્યું કે તમે કંઈ નહીં કરો. હું તેમની સાથે જ લગ્ન કરીશ. વળી તેઓ વૃદ્ધ છે, 2-3 વર્ષમાં ચાલ્યા જશે. પછી આ બધું, આ સંપત્તિ તો મારી જ હશે ને? અને હું પછી તારી સારી અને મોંઘી જગ્યાએ સારવાર પણ કરાવીશ અને તું આરામથી રહીશ. મેં મારી ગરીબીનો ઉલ્લેખ કરીને મમ્મી પર દબાણ બનાવ્યું. મમ્મી રડતી રહી અને ના પાડતી રહી, પણ હું ન માની. બીજે દિવસે મમ્મીએ બહાદુરી કરીને સાહેબ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ મેં તેમને રૂમમાં બંધ કરી દીધા. થોડા દિવસો પછી મમ્મીના ઠપકો આપવા અને ખરાબ ખોટું કહેવા છતાં મારા લગ્ન વિક્રાંત સાહેબ સાથે થઈ ગયા અને હું ગરીબ ગલીઓમાંથી નીકળીને એક ભવ્ય હવેલીની માલકીન બની ગઈ. ચારે તરફ હવે નોકરો હાજર રહેતા, મારા એક ઈશારા પર બધું મળી જતું. પણ રાત્રે જ્યારે એ વૃદ્ધ મારી પાસે આવતા તો હું અંદરથી અકળામણ અને નફરત અનુભવતી. હું જાણી ચૂકી હતી કે હું મારી આત્માનો સોદો કરી ચૂકી છું અને હવે તેની કિંમત પણ ચૂકવવી જ પડશે. હવેલીની માલકીન બનતા જ મારી જિંદગી સપ્તરંગી થઈ ગઈ. હવે મારે સવારે ઉઠીને મહેનત નહોતી કરવી પડતી. પહેલાવાળી નોકરાણી હવે મારા આદેશોનું પાલન કરતી થઈ ગઈ. કબાટો મોંઘા કપડાંથી ભરાયેલા રહેતા. હું કલાકો સુધી અરીસા સામે ઊભી રહીને મારી જાતને સજાવતી અને મારા ભાગ્ય પર આમ જ હસતી રહેતી. પણ દિલમાં એક કડવાશ હજુ બાકી હતી. દરેક રાત્રે જ્યારે હું શાંત રસોડું જોતી તો એ અવાજ જે મારા અંદરથી ઉઠતો હતો, મને યાદ અપાવતો કે મારી જીત સાચી છે કે કોઈ મોટા દગાની કિંમત. મેં મારી જાતને માલકીન બનાવી લીધી હતી, પણ શું મારી આત્મા પણ આઝાદ થઈ? આ સવાલ આખી રાત મારા દિલ પર ચોંટી રહેતો. હું હવેલીની ચમક વચ્ચે પણ મારી જાતને ખોવાયેલી શોધતી અને એ ખોવાયેલી છાયાને દરરોજ સંભાળવી પડતી. હવેલીમાં મેં ધીમે ધીમે ફેરફાર કરવાનું શરૂ કરી દીધું. જૂના પડદા હટાવીને નવા અને મોંઘા પડદા લગાવ્યા અને ફર્નિચર પણ બદલ્યું. હું ઈચ્છતી હતી કે મારી દરેક વસ્તુ પર હવે મારી જ માલિકીની છાપ હોય. વિક્રાંત સાહેબ મારા પર ખૂબ મહેરબાન હતા. તેઓ મારી દરેક ઈચ્છા પૂરી કરતા. આ સમગ્ર માહોલે મારા અંદર એક નવી પર્સનાલિટીને જન્મ આપ્યો, એક એવી પર્સનાલિટી જે ઘમંડી, સખત અને અક્કડવાળી હતી. પણ અંદરથી એમાં થોડો ડર પણ છુપાયેલો હતો. ખાસ કરીને હું જૂના નોકરો પર મારી તાકાત બતાવવા માંગતી હતી જેથી તેઓ જાણી લે કે હું પણ ક્યારેક તેમની જેમ આ હવેલીમાં કામ કરતી હતી, તેમની જેમ આ ગરીબીની દુનિયા સહન કરી ચૂકી હતી. હવેલીની જૂની નોકરાણી જે ક્યારેક મારી રાજદાર હતી, મારી સાથી હતી, હવે મારી નજરોમાં ખટકવા લાગી. તેની આંખોમાં જે સાફ ઘમંડ અને આદતો હતી, તે મને પસંદ નહોતી આવી રહી. એક દિવસ મેં તેને લોનની સફાઈ કરતા ઠપકો આપ્યો, આ કઈ રીત છે સફાઈ કરવાની? મેં તેની તરફ આંગળી ઉઠાવીને કહ્યું, જ્યારે ત્યાં ધૂળનું નામનિશાન પણ નહોતું. તમે લોકો બધા કામચોર થઈ ગયા છો બિલકુલ. પછી નોકરાણી આશ્ચર્યથી મારી તરફ જોઈ રહી હતી, પણ મેં તેને રોકતા કહ્યું, આગળથી તું માત્ર કિચનનું કામ કરીશ અને કપડાં ધોઈશ. હવેલીની સફાઈની જવાબદારીઓ બાકીના નોકરો અને નોકરાણીઓને સોંપવામાં આવશે. આ તેના માટે ખૂબ જ અપમાનજનક હતું. તે ચૂપચાપ માથું નમાવીને ચાલી ગઈ. તે જ દિવસે મેં અનુભવ્યું કે મેં મારા જૂના જીવન અને મારા જૂના સંબંધોથી પણ અંતર બનાવી લીધું છે. મને લાગ્યું કે મેં મારી તાકાતનો એક ભાગ બતાવ્યો છે, પણ હકીકત એ હતી કે હું મારી દરેક નબળાઈને વધુ ઊંડાણમાં છુપાવી રહી હતી. હું મારી માતાથી પણ ધીમે ધીમે દૂર થઈ રહી હતી. મેં તેમને સર્વન્ટ ક્વાર્ટરથી હવેલીના એક સારા, સ્વચ્છ રૂમમાં શિફ્ટ કરાવ્યા હતા, પરંતુ હવે તેમની પાસે જવું પણ મને વિચિત્ર લાગતું હતું. એક દિવસ હું તેમના રૂમમાં ગઈ. તે મને જોઈને હસી અને બોલી, દીકરી, તું ખુશ તો છે ને? તેમણે મારો હાથ પકડતા પૂછ્યું, તારા ચહેરા પર તે શાંતિ કેમ નથી જે હોવી જોઈએ? મેં હસતા હસતા કહ્યું, મમ્મી, તમને શું ખબર કે ખુશી શું હોય છે? તમે તો તમારું જીવન ગરીબીમાં જ વિતાવ્યું છે. મારી પાસે હવે બધું જ છે, હું ખૂબ ખુશ છું. તમે બસ તમારી દવાઓ સમયસર લેતા રહો અને આરામ કરો. ત્યારે માતાએ ધીમેથી કહ્યું, સુખ પૈસામાં નથી હોતું, સુખ દિલમાં હોય છે અને તારું દિલ મને બેચેન લાગે છે. તેમની વાતો મને ઝેર જેવી લાગી. હું ઈચ્છતી હતી કે તે મને ભાષણ આપવાનું બંધ કરે, પણ હું ચૂપચાપ ઊભી થઈ. મારી બેચેની એ હતી કે હું બધું જ મેળવી ચૂકી હતી, પણ મારી આત્મા ગુમાવી ચૂકી હતી. ઘણીવાર રાત્રે જ્યારે વિક્રાંત સાહેબ દવાઓ લઈને ઊંડી ઊંઘમાં સૂઈ જતા, ત્યારે હું રૂમમાંથી નીકળીને બાલ્કનીમાં ઊભી રહેતી. હવેલીનો મોટો બગીચો ચાંદનીથી નહાયેલો લાગતો, પણ મને તે બગીચો પણ કોઈ ઉજ્જડ ખેતર જેવો ખાલી અને સુમસામ લાગતો હતો. મારી પાસે દુનિયાની દરેક સગવડ હતી, પણ કોઈ એવું નહોતું જેની સાથે હું મારા દિલની વાત કરી શકું. કોઈ એવું નહોતું જે મારી આત્માને સ્પર્શી શકે. મેં મારી યુવાની અને મારા જીવનનો સોદો તો કરી લીધો હતો, પણ તેની કિંમત મારે દરેક ક્ષણે ચૂકવવી પડતી હતી.
એક દિવસ વિક્રાંત સાહેબે મને કહ્યું, છાયા, હું જોઈ રહ્યો છું કે તું એકલામાં ખૂબ ગભરાય છે. હવેલી ઘણી મોટી છે. મેં વિચાર્યું કે તારી સુરક્ષા અને તારા માટે જરૂરી નવા નોકરો રાખીએ. એક નવો ડ્રાઈવર અને ભરોસાપાત્ર ચોકીદાર. મેં હા પાડી દીધી. મને લાગ્યું કે તે મારા પર ફરી પહેલા જેવો વિશ્વાસ કરી રહ્યા છે. મને શું ખબર હતી કે તેમનો આ નિર્ણય મારા માટે સોનાના પાંજરાનો દરવાજો ખોલશે અને સાથે જ મને એક એવી તબાહી તરફ લઈ જશે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. વિક્રાંત સાહેબના કહેવા મુજબ આવતા અઠવાડિયે નવા નોકરો માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા. મને તેમાં કોઈ રસ નહોતો, પણ સાહેબે ભારપૂર્વક કહ્યું કે હું પણ તેમની સાથે બેસું જેથી મારી પસંદનો નોકર પસંદ કરી શકું. લાઇનમાં બેઠેલા મોટાભાગના ઉમેદવારો ઉંમરમાં મોટા અને નબળા લાગતા હતા. તેમના ચહેરા પર ચમક અને આત્મવિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. વિક્રાંત સાહેબ તેમને કેટલાક સવાલો પૂછતા અને તરત જ તેમને કાઢી મૂકતા. હું આ બધું જોઈને પરેશાન હતી કે ત્યારે જ દરવાજામાંથી આહાન અંદર આવ્યો. જેવો તે રૂમમાં દાખલ થયો, વાતાવરણ જ બદલાઈ ગયું. બીજા ઉમેદવારોની સરખામણીમાં તે તદ્દન અલગ હતો. સીધા ખભા, ચાલ આત્મવિશ્વાસથી ભરપૂર, ઊંચો અને પહોળો, બોડી બિલ્ડર જેવો યુવાન. તેણે સાદા અને સ્વચ્છ કપડાં પહેર્યા હતા. તેણે આવીને વિક્રાંત સાહેબને નમસ્તે કર્યું અને તેમની પરવાનગીથી ખુરશી પર બેસી ગયો. તેણે પોતાના વિશે જણાવવાનું શરૂ કર્યું. મારું નામ આહાન છે. હું એક ગામમાંથી આવ્યો છું. ફૌજમાં હતો, પણ પિતાની બીમારીને કારણે આવવું પડ્યું. હવે તે નથી રહ્યા, તેથી નોકરીની શોધમાં આવ્યો છું. તેના અવાજમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ હતો. તેણે મારી તરફ એક પણ વાર જોયું નહીં. તેનું ધ્યાન ફક્ત વિક્રાંત સાહેબ પર હતું. સાહેબ તેના ફૌજી અનુભવથી ખૂબ પ્રભાવિત થયા અને તેને વધુ સવાલો પૂછ્યા. આહાને દરેક સવાલનો ખૂબ જ આત્મવિશ્વાસ અને સમજદારીથી જવાબ આપ્યો. હું ચૂપચાપ તેને જોઈ રહી હતી. તેના ચહેરા પર વિશ્વાસ અને આંખોમાં એક વિચિત્ર ઊંડાઈ હતી જે તેને બીજા ઉમેદવારોથી અલગ પાડતી હતી. તે માત્ર એક નોકર નહીં પણ પોતાનામાં એક હેન્ડસમ અને વ્યક્તિત્વમાં કોઈ ખાસ તાકાત ધરાવતો હતો. વિક્રાંત સાહેબે નિર્ણય સંભળાવ્યો કે બરાબર છે, તું કાલથી કામ પર આવી શકે છે. આહાને આભાર માન્યો અને જતી વખતે તેની નજર મારા પર પડી. તેમાં ન તો ડર હતો, ન જૂઠાણું, પણ એવું લાગ્યું જાણે તે મને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પછી તેણે નમેલી, આદરભરી નજરો બતાવી અને રૂમમાંથી નીકળી ગયો. તે એક જ ક્ષણ મારા અંદર તોફાન ઊભું કરવા માટે પૂરતી હતી. તેનું આવવું હવેલીના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર લાવ્યો નહીં, પણ મારી અંદરની દુનિયા સંપૂર્ણપણે હલી ગઈ. મારા જીવનની દિશા અચાનક બદલાઈ ગઈ. હવે હું સવારે વહેલી ઉઠતી હતી, ફક્ત એ વિચારીને કે ક્યાંક આહાનને જોઈ શકું. તે તેના કામમાં માહેર અને મહેનતુ હતો. દરેક કામ સમયસર કરતો અને હંમેશા પોતાને કાબૂમાં રાખતો હતો. તેની શાંતિ અને હિંમત મને તેની તરફ વધુ આકર્ષિત કરતા હતા. તેની દરેક હળવી મુસ્કાન, દરેક નાની વાસ્તવિકતા મારા દિલને ઊંડાણ સુધી સ્પર્શી જતી હતી. એક દિવસ સાંજે હવેલીના બહારના ગેટ પર થોડો અવાજ સંભળાયો. હું બાલ્કનીમાં આવી તો જોયું કે મહોલ્લાના કેટલાક છોકરાઓ જૂના ચોકીદાર સાથે ઝઘડો કરી રહ્યા હતા. ચોકીદાર પરેશાન લાગી રહ્યો હતો. તે છોકરાઓની વાતોનો સામનો કરી શકતો નહોતો. ત્યારે જ આહાન ત્યાં આવ્યો. તેણે છોકરાઓ સાથે ખૂબ જ શાંતિથી અને મજબૂતીથી વાત કરી. કોઈ સમસ્યા છે ભાઈ? તેણે પૂછ્યું. તેમાંથી એક બદતમીઝ છોકરાએ કહ્યું, તું કોણ છે પૂછવાવાળો? આહાનનો ચહેરો એક ક્ષણ માટે પણ બદલાયો નહીં. તેણે ફક્ત એક ડગલું આગળ વધાર્યું અને મોટા અવાજે કહ્યું, હું આ ઘરનો જવાબદાર છું. જો તમે લોકો એક મિનિટમાં અહીંથી નહીં હટ્યા, તો હું પોલીસને બોલાવીશ અને તમારી બધી દાદાગીરી નીકળી જશે. તેના અવાજમાં તાકાત અને ગંભીરતા હતી. છોકરાઓ ડરીને પાછા હટી ગયા અને હું ઉપરથી આ બધું જોઈ રહી હતી. હું તેની હિંમત, તેની મજબૂતી અને હિંમતથી ખૂબ આકર્ષિત થઈ. તે માત્ર સુંદર નહોતો પણ એક સાચો પુરુષ હતો જે સુરક્ષા કરવાનું જાણતો હતો. મેં તેને ઓળખવાના બહાના બનાવવા શરૂ કર્યા. જ્યારે તે બગીચામાં ફરવા નીકળતો, ત્યારે હું તેની પાસે આવીને ફૂલો વિશે વાતો કરવા લાગતી. એક દિવસ મેં કહ્યું, આહાન, આ ગુલાબનો રંગ કેટલો સુંદર છે. તેની આંખોમાં હળવી નવાઈ હતી, પણ તે શાંત રહ્યો. મેં ધીમેથી મારા અવાજમાં કહ્યું, તમે કેટલા મહેનતુ અને જવાબદાર છો. તે દિવસથી અમારી નાની નાની મુલાકાતો શરૂ થઈ. હું તેને એવા કામ આપતી જેમાં તેને મારી પાસે આવવું પડતું અને ધીમે ધીમે તેના દિલમાં એક નરમ ખૂણો બનાવ્યો. મેં તેની પોતાની જિંદગી વિશે જાણવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે તે ગરીબ પરિવારમાંથી છે અને તેની નાની બહેન બીમાર રહે છે. ડોક્ટરે કહ્યું છે કે તેને ઓપરેશનની જરૂર છે અને ખૂબ ખર્ચ થશે. તે દિવસ રાત મહેનત કરતો રહ્યો જેથી પૈસા ભેગા કરી શકે, પણ હજુ સુધી વ્યવસ્થા થઈ નહોતી. તેની આ વાર્તા સાંભળીને મારું દિલ પીગળી ગયું. હું મારી જાતને તેની હાલત અને મારી કિસ્મતમાં જોઈ શકતી હતી.
હું પણ મારી માતાની સારવાર માટે આ જ રસ્તા પર નીકળી હતી. મેં તેને સહાનુભૂતિ અને હિંમત આપી કે ચિંતા ન કર, હું મદદ કરીશ. આ કામમાં મેં તેને કેટલાક પૈસા આપવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેણે ના પાડી દીધી. તેણે કહ્યું કે તે મહેનત કરીને પોતાની બહેનની સારવાર કરાવશે. તેની આ વાતથી હું વધુ પ્રભાવિત થઈ. તે ખૂબ જ સ્વાભિમાની હતો. તે જ વસ્તુ જે મારા વૃદ્ધ પતિમાં નહોતી. મારા દિલમાં વિચાર્યું કે જ્યારે આ પૈસા મારા હશે, ત્યારે તેની બહેનની સારવાર દુનિયાની સૌથી મોટી હોસ્પિટલમાં કરાવીશ. આ વિચાર મને મારા ઉદ્દેશ્યની વધુ નજીક લઈ ગયો. એક સાંજે જ્યારે વિક્રાંત સાહેબ શહેરની બહાર તેમના કોઈ વેપારી મિત્ર પાસે રાત રોકવા ગયા હતા, ત્યારે મને તે દિવસે મોકો મળ્યો. મેં આહાનને બોલાવ્યો. તે આવ્યો તો તેના ચહેરા પર હળવી પરેશાની અને સવાલ હતો. તેણે કહ્યું, મેડમ, બધું બરાબર તો છે ને? તમે મને કેમ બોલાવ્યો? મેં તેની આંખોમાં જોતા કહ્યું, હું આનાથી વધુ જૂઠ અને નાટક નથી કરી શકતી. હું રોજ તમને જોઉં છું, ત્યારે મને એ અહેસાસ થયો કે હું શું અનુભવું છું. મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. આ સાંભળીને એક પળ માટે તેના ચહેરા પર અચરજ આવ્યું. પછી તેણે તરત જ પોતાને સંભાળી લીધો અને 2 ડગલાં પાછળ હટી ગયો. આ શું કહી રહ્યા છો માલકીન સાહેબા? તેણે કહ્યું, તમે ઘરની ઇજ્જત અને મારી જવાબદારી છો. હું આવું કોઈ ગુનાહ કરી ન શકું. મેં રડતાં રડતાં તેનો હાથ પકડી લીધો અને થોડી વાર ચૂપ રહી. તેને મારી જાળમાં ફસાવવાની દરેક શક્ય કોશિશ કરી લીધી અને આ કોશિશ કામ પણ કરી ગઈ. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, તમે એટલા સુંદર છો કે કોઈ પણ તમારા પર દિલ હારી શકે. મારું પણ દિલ ઈચ્છે છે કે તમે મારી જિંદગીમાં હો. પણ આ કેવી રીતે શક્ય બનશે? તેણે ધીમા અવાજે કહ્યું, મારો જમીર આત્મા ક્યારેય મને મારા માલિક સાથે બેવફાઈ કરવાની પરવાનગી નથી આપતો. તેની આંખોમાં ચમક અને અવાજની ગંભીરતાએ મને તે બધું જ જણાવી દીધું જે તે કહેવા માંગતો હતો. તેણે મારી સામે એક સમસ્યા મૂકી અને તેનો ઉકેલ પણ સાથે જ મૂકી દીધો. તે પોતાને વફાદાર અને મજબૂર બતાવી રહ્યો હતો અને મારા મતે આ બધું એક શેતાની કાવતરાનો ભાગ હતો. હું તે રાત્રે સૂઈ ન શકી. આહાનના અધૂરા શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. તમારો આ વૃદ્ધ પતિ. હવે મને મારા પ્રેમ અને મારી આઝાદીની વચ્ચે માત્ર એક દિવાલ દેખાઈ રહી હતી અને તે દિવાલ મારા પતિ વિક્રાંત સાહેબની હતી. મેં હવે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે કુદરતની રાહ જોવી નથી. હવે હું કુદરતને મારા પ્લાનનો ભાગ બનાવીશ. મેં વિક્રાંત સાહેબને મારા રસ્તા પરથી હટાવી દેવાનું વિચારી લીધું અને આહાનની ચૂપકીદીએ મારા હોંસલાને વધુ મજબૂત કરી દીધો. હું હવે એવી રમત રમવાની હતી જે પ્રેમના નામે પોતાના જ પતિને ચૂપ કરાવી દેવાની હતી. હું બેચેનીથી માત્ર સાચા સમયની રાહ જોઈ રહી હતી. મેં પોતાને પૂરો વિશ્વાસ અપાવી દીધો હતો કે હું જે કંઈ પણ કરી રહી છું તે મારા પ્રેમ અને એક વધુ સારી જિંદગી માટે કરી રહી છું. હું અવારનવાર મારા મોટા રૂમમાં અરીસા સામે ઊભી રહીને મારી જાત સાથે વાતો કરતી હતી. હું મારા મનને શાંતિ આપતી કે હવે મારો વારો છે. હવે આ યુવાની અને આ સુંદરતા કોઈ વૃદ્ધ, બીમાર માણસ સાથે નહીં ગુમાવું. આહાન અને હું એક વધુ સારી જિંદગી જીવી શકીએ છીએ. આ વિચારીને મારા મનની બેચેની શાંત થઈ જતી અને મારી આત્માની અંદર એક વિચિત્ર ઠહેરાવનો અહેસાસ થવા લાગતો હતો. હવામાન બદલાઈ રહ્યું હતું. એક રાત્રે વિક્રાંત સાહેબને ખૂબ તાવ અને ખાંસી થઈ. તેમની હાલત ઝડપથી બગડી રહી હતી. મેં તરત જ મારી અંદરની શક્તિને જગાડી અને એક ઉત્તમ પત્નીનો રોલ ભજવવાનું શરૂ કર્યું. હું આખી રાત તેમના માથા પર ઠંડા પાણીના પોતા મૂકતી રહી. તેમનું દર્દ અને નબળાઈ જોઈને મારી અંદરની ઠહેરાવવાળી બેચેની વધુ મજબૂત થઈ ગઈ. સવારે હું તેમને શહેરની સૌથી મોંઘી અને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગઈ. આહાન ગાડી ચલાવી રહ્યો હતો. રસ્તામાં વિક્રાંત સાહેબે નબળાઈથી મારો હાથ પકડી લીધો અને કહ્યું, છાયા, તું મારું ખૂબ ધ્યાન રાખે છે. મારા પછી આ ઘર અને કારોબારનું શું થશે? આ વિચારીને હું પરેશાન રહું છું. તેમની આ વાત સાંભળીને મારા દિલમાં કોઈ પણ પ્રકારની દયા ન ઉઠી પણ મને મારા પ્લાનને ઝડપથી પૂરો કરવાની ઈચ્છા થઈ. ડોક્ટરે તેમનું ચેકઅપ કર્યું અને જણાવ્યું કે તેમના ફેફસામાં ઊંડું ઇન્ફેક્શન છે. તેમણે દવાઓ અને ઇન્જેક્શન લખી આપ્યા. હું પાછા ફરતી વખતે આહાનને એક મોટા મેડિકલ સ્ટોર પર ગાડી ઊભી રાખવા કહું છું અને પોતે જઈને બધી દવાઓ ખરીદી. જ્યારે હું દવાઓનું પેકેટ લઈને ગાડીમાં બેઠી તો મારી નજર એક દવાની ડબ્બી પર પડી જેના પર એક્સપાયરી ડેટ લખેલી હતી. વાંચતાં જ મારું હૃદય એક પળ માટે થંભી ગયું. તે દવા ફક્ત 1 અઠવાડિયા પછી એક્સપાયર થવાની હતી. મારા મનમાં વીજળીનો આંચકો લાગ્યો. મને લાગ્યું કે આ ઝેર, જેના પર કોઈ ધ્યાન નહીં આપે, હવે મારા હાથમાં છે અને હવે તે મારા નિર્ણયનો ભાગ બની ગયું છે. હું ઘરે પાછી આવી અને વિક્રાંત સાહેબને ડોક્ટરની બીજી દવાઓ સમયસર આપતી રહી. માત્ર એક ડબ્બીને મેં છુપાવી દીધી અને રાહ જોવા લાગી. તે દિવસોમાં હું તેમની સેવા કરવામાં કોઈ કસર છોડતી નહોતી. મારી બીમારમાં પણ પોતાના રૂમમાંથી બહાર નીકળીને મારા પતિની સેવામાં લાગી અને મારા માટે પ્રાર્થના કરતી રહી.
એક દિવસ તેમણે મને કહ્યું, દીકરી, મને ડર લાગી રહ્યો છે. તેમની હાલત સારી થવાને બદલે બગડતી જઈ રહી છે. કોઈ બીજા ડોક્ટરને બોલાવી લો. મેં કહ્યું, મમ્મી, ચિંતા ન કરો. હું તેમના ડોક્ટરના સંપર્કમાં છું. તે કહી રહ્યા છે કે ઉંમરના કારણે સારું થવામાં સમય લાગશે. હું મારા મનથી જૂઠું બોલી ગઈ, જેણે મને હંમેશા સચ્ચાઈના રસ્તા પર ચલાવી હતી. એક અઠવાડિયું પસાર થઈ ગયું. હવે મારી અસલી રમતનો સમય આવી ગયો. મેં ઝેરવાળી દવાને બીજી દવાઓમાં ભેળવી દીધી. હવે રોજ તેમના શરીરમાં ધીમે ધીમે ઝેર ઉતરતું રહ્યું. એક સાંજે જ્યારે હું તેમને દવા આપી રહી હતી તો ગલીમાં આહાનને ઊભેલો જોયો. તે મને જોઈ રહ્યો હતો. અમારી નજરો મળી. મેં દવાનો ચમચો વિક્રાંત સાહેબના મોં તરફ વધાર્યો અને આહાને હળવું માથું હલાવીને પોતાની નજરો ફેલાવી. આ ઇશારો મારા માટે હિંમતની મંજૂરી હતો. પહેલા 2 દિવસ તો કોઈ ફરક ન પડ્યો, પરંતુ ત્રીજા દિવસથી તેમની હાલત બગડવા લાગી. તેમનો શ્વાસ ઉખડવા લાગ્યો. તેમને વિચિત્ર પ્રકારના ખેંચ આવવા લાગ્યા. તેઓ કણસતા અને બેચેનીમાં પથારીમાં પડખા ફરતા. હું દેખાવા માટે તેમની સેવા કરતી રહી, પણ અંદર મારું દિલ દરેક પળે તેમના મૃત્યુની નજીક હોવાની ખુશીમાં નાચી રહ્યું હતું. છેવટે એક રાત્રે તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. તેમની આંખો છત તરફ લાગી હતી અને તેઓ કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા પણ અવાજ નીકળી રહ્યો નહોતો. તેમની આંખોમાં એક વિચિત્ર સમજ અને ડર ઝળક્યો, જાણે કે તેઓ સમજી ગયા કે તેમની સાથે શું થઈ રહ્યું છે. તેમણે પોતાનો ધ્રુજતો હાથ મારી તરફ વધાર્યો. મેં તેમનો હાથ પકડી લીધો, પણ અંદરથી શાંત મુસ્કાન આવી રહી હતી. અડધી રાતની આસપાસ તેમના શ્વાસોનો અવાજ ધીમો પડવા લાગ્યો. તેમણે છેલ્લી વાર હિંચકી લીધી અને તેમનું શરીર શાંત થઈ ગયું. રૂમમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. તે મરી ચૂક્યા હતા. હું થોડીવાર આશ્ચર્યમાં બેસીને તેમને જ જોતી રહી. આઝાદીનો અહેસાસ મારા પૂરા અસ્તિત્વ પર હાવી થઈ રહ્યો હતો. પછી મેં પોતાને સંભાળી. મારા વાળ ઠીક કર્યા. મેં મારા પૂરા અસ્તિત્વની તાકાતને એકઠી કરી અને એક ઊંડો અવાજ કાઢ્યો જે હવેલીની જૂની અને ઠંડી દિવાલો સાથે ટકરાઈને ગુંજી ઉઠ્યો. મારી જિંદગીની સૌથી મોટી અને સૌથી સફળ એક્ટિંગની શરૂઆત થઈ ગઈ. મારા દિલની કમજોરીઓ અને અંદરના ડરે મને રોકવાની કોશિશ કરી, પરંતુ મેં તેમને મારા પર હાવી થવા દીધા નહીં. મારી અને મારી હાજરીએ હવેલીની શાંતિ તોડી નાખી. થોડી જ ક્ષણોમાં બધા લોકો મારા રૂમની બહાર ભેગા થઈ ગયા. દરવાજો ખુલ્યો અને તેઓ બધા અંદર દાખલ થયા. હું ત્યાં ઊભી રહીને મારા પતિની બેજાન લાશ પર પડીને રડતી જોવા મળી. મેં મારા અંદરની બેચેની અને દુઃખને સંપૂર્ણપણે ડરમાં ફેરવી દીધું. નોકરો અને બાકીની બધી નોકરાણીઓ મારી તરફ દોડી. મને સંભાળી અને જોર-જોરથી ચીસો પાડવા લાગી. મને મારા માલિક પાસે જવા દો, હું તેમના વગર કેવી રીતે જીવીશ? તેમના શબ્દોમાં સચ્ચાઈની જેમ ડર અને પ્રેમ દેખાઈ રહ્યો હતો. ઉપરવાળાએ મને એવો સહારો આપ્યો કે મારી એક્ટિંગ વધુ ઊંડી અને અસલી લાગી રહી હતી. આગલા થોડા દિવસો હવેલીમાં શોક અને અફસોસનું વાતાવરણ રહ્યું. વિક્રાંત સાહેબના કેટલાક સંબંધીઓ જે પહેલા ક્યારેય આવ્યા નહોતા, ગધાઓની જેમ સંપત્તિની સુગંધ સૂંઘતા આવ્યા. તેમાંથી એક ખાસ કરીને ખૂબ જ ચાલાક અને અજીબ નજરથી દરેક વસ્તુને જોઈ રહ્યો હતો. તેણે મારા કાનમાં કહ્યું, જલ્દી ચાલો ભાભી. તમારી કિસ્મત વિક્રાંતભાઈના કારણે સાચી છે. છેલ્લા મહિના સુધી તો તેમના ઈલાજમાં મળેલું ઝેર મારાથી છુપાઈ નહોતું શકતું. પણ મેં ફક્ત આંસુઓથી જવાબ આપ્યો. મેં પોતાને મારા રૂમમાં જ કેદ કરી લીધી. આ મારી ભલાઈ માટે જરૂરી હતું. હું તૂટી ગયેલી વિધવાનો રોલ કરીને જ દરેક નજર અને દરેક પ્રકારની ફરિયાદને પોતાના ઉપર લાગુ કરી શકતી હતી. આહાને એક મજબૂત માણસની જેમ બધું સંભાળ્યું. અંતિમ સંસ્કારના બધા ઇંતજામથી લઈને આવનારા લોકોનું સ્વાગત અને સંભાળવા સુધી, અને તે દરેક કામ એક માહેર ઘરના સભ્યની જેમ કરી રહ્યો હતો. મારા પતિની બહેને તેની તારીફ કરી. કહ્યું કે ભાઈ, નોકર હોય તો આવો વફાદાર માલિકના ઘરનો પુરુષ બની બેઠો છે. પણ બહારવાળાએ તેની કોઈ વાતને અવગણી. આ કોઈ રીતે અસર ન કરી શક્યું. 40 દિવસ વીતી ગયા. હવેલી પર મોતની પડછાયાઓ ધીરે ધીરે ફેલાવા લાગી. સંબંધીઓ નિરાશ થઈને એક એક કરીને પાછા ફર્યા. એક દિવસ વકીલ સાહેબનો ફોન આવ્યો. તેઓ વસિયત સંભળાવવા માટે હવેલી આવી રહ્યા હતા. આ તે પળ હતી જેના માટે મેં આ બધો ખેલ રચ્યો હતો. વકીલ સાહેબ હવેલીમાં આવ્યા. મારા પતિની બહેન પણ ખબર નહીં કેવી રીતે ફરીથી આવી ગઈ હતી. હું સફેદ કપડામાં હતી. ચહેરા પર દુઃખ અને ચિંતાના ચિહ્નો લઈને તેમની સામે બેસી ગઈ. સાહેબ જે એક ગંભીર અને ઇજ્જતદાર માણસ હતા, મારી તરફ નરમાઈભરી નજરથી જોઈ રહ્યા હતા. મેં મનમાં કહ્યું, ઉપરવાળો મને ધીરજ આપે. વિક્રાંત સાહેબ એક સારા માણસ હતા. તેમણે વસિયત વાંચવાનું શરૂ કર્યું. શરૂઆતની લાઇનમાં કેટલાક ચેરિટી એનજીઓ અને ઘરની નોકરાણી તથા જૂના માલિક માટે કેટલાક રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. મારું હૃદય ડૂબી રહ્યું હતું. પણ મેં પોતાને શાંત રાખી.
પછી વકીલ સાહેબે ગળું સાફ કર્યું અને વસિયતનો છેલ્લો અને સૌથી જરૂરી હિસ્સો વાંચવાનું શરૂ કર્યું. મેં સાંભળ્યું, હું વિક્રાંત મારા પૂરા હોશ અને સમજ સાથે આ વસિયત કરું છું કે મારા મરણ પછી મારી બધી સંપત્તિ મારી છાયાને મળશે, જેમણે મારી જિંદગીના છેલ્લા દિવસોમાં પૂરી ઈમાનદારી અને પ્રેમથી મારી સેવા કરી છે. હું તેના માટે આ ભેટ અને હૃદયથી શાંતિ આપું છું. આ સાંભળતા જ તેમના કેટલાક સંબંધીઓ ગુસ્સે થયા. આ ન થઈ શકે, આ વસિયત ખોટી છે, આ છોકરીએ મારા ભાઈ પર જાદુ કર્યો છે. વકીલ સાહેબે સખત રીતે કહ્યું, આ વસિયત કાયદેસર રીતે સંપૂર્ણપણે માન્ય છે. તમારે તેને અપનાવવી જ પડશે. તેઓ બબડતા ત્યાંથી ચાલ્યા ગયા. મેં મારી આંખોમાં આંસુ ભરી લીધા, પણ અંદરથી મારું આખું શરીર ખુશીથી નાચી રહ્યું હતું. મેં જીત મેળવી લીધી હતી. વકીલના ગયા પછી હવેલીમાં એક નવો યુગ શરૂ થઈ ગયો. હવે હું ફક્ત નામની માલકીન નહીં પણ અસલી માલકીન હતી. મેં મારો પહેલો હુકમ આપ્યો. હવેલીમાં દાખલ થતા પહેલા મેં નોકરાણીને બોલાવી અને સામાન્ય ભૂલ પર ઠપકો આપ્યો. તેને રસોડાના કામોમાં લગાવી દીધી. હું દરેક તે માણસથી બદલો લઈ રહી હતી જેણે મને ક્યારેય ન સમજી. હવે જ્યારે બધું મારા નામે હતું અને કોઈ અવરોધ નહોતો, મેં મારી જિંદગીનું છેલ્લું અધૂરું સ્વપ્ન પૂરું કરવા ચાહ્યું. હું આહાનને અપનાવવા માંગતી હતી. એક રાતે મેં તેને બગીચામાં બોલાવ્યો. તે આવ્યો અને હંમેશની જેમ ઇજ્જતથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. હું નરમાઈથી બોલી, હવે રાહ પૂરી થઈ ગઈ છે. દરેક વસ્તુ આપણી છે. હું ઈચ્છું છું કે આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ. પણ તેના ચહેરા પર ખુશીની જગ્યાએ એક અજીબ ગભરાટ અને પરેશાની છવાયેલી હતી. વેલકમ માલકીન સાહિબા, તમે શું કહી રહ્યા છો? બધાને હવે ખબર પડી જશે. લોકો શું કહેશે? તેનો જવાબ સાંભળીને મને હલકો આંચકો લાગ્યો. મેં તીવ્ર અવાજે કહ્યું, આપણે તેમની પરવા નહીં કરીએ. પછી તેણે કહ્યું, પણ તમે આ હવેલીના માલકીન છો અને હું ફક્ત એક ગરીબ નોકર છું. આપણો કોઈ પણ જોડાણ નથી. જે માણસ માટે હું મારી પૂરી આત્મા અને મારું બધું જ દાવ પર લગાવી ચૂકી હતી, અને જેને મેળવવા માટે હું મારો જીવ અને ઇજ્જત બધું જ ગુમાવી ચૂકી હતી, તે જ હવે મારી સામે ઊભો હતો અને પાછો હટી રહ્યો હતો. હું તેની આંખોમાં જોઈ શકતી હતી કે તેની આત્મામાં મૂંઝવણ છે. પણ મેં મારી પૂરી હિંમત અને સાહસ ભેગું કર્યું. મેં નક્કી કર્યું કે હું મારો છેલ્લો પત્તો રમીશ અને તેને તક આપીશ. હું તેની પાસે ગઈ અને ઠંડા પણ પાકા અવાજે કહ્યું, હવે તારી પાસે તક છે. હવે તું હવેલીનો અસલી માલિક બનીશ. મારા પતિના મોત પછી આ સંપત્તિ, આ હવેલી, આ બધું જ તારું હશે. શું તું હજી પણ વિચારી રહ્યો છે? હું તેના જવાબની રાહ જોતી રહી. પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં ત્યાંથી પગલું વધાર્યું. મને વિશ્વાસ હતો કે સંપત્તિની ચમક તેના અંદરના પ્રેમ અને લાગણીઓને દબાવી દેશે અને તેની હિંમતને તોડી નાખશે. આ ખેલ મારા માટે પ્રેમ અને તાકાત વચ્ચેનો હતો અને હું જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. 2 દિવસ વીતી ગયા. તે વચ્ચે તેણે મારી સાથે કોઈ વાત ન કરી. તે પોતાના કામમાં લાગ્યો રહ્યો. પણ તેની નજરો મારાથી દૂર નહોતી. તેની શાંતિ મારા માટે સહન કરવી મુશ્કેલ હતી. પણ હું જાણતી હતી કે આ બધું મારા ખેલનો હિસ્સો છે. મેં મારી જિંદગીનો સૌથી મોટો જુગાર રમ્યો હતો અને હવે મારો વિશ્વાસ તેની નજરોથી બહુ દૂર ભાગી રહ્યો હતો. પછી મેં તેને તક આપવાનો નિર્ણય કર્યો. મેં તેને મારા સ્ટડી રૂમમાં બોલાવ્યો. તે જ રૂમ જ્યાં ક્યારેક વિક્રાંત સાહેબ બેસતા હતા. હું તેની ખુરશી પર બેઠી હતી, પૂરા માન અને અધિકાર, પૂરા હક સાથે. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે હું ઊભી રહી અને ઈશારો કર્યો કે તે મારી સામે ઊભો થઈ જાય. હું તીવ્ર અવાજે બોલી, આ સમય બગાડશો નહીં અને જલ્દી તમારો જવાબ આપો. તેણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેની આંખોમાં અજીબ ચમક હતી. તેણે કહ્યું, માલકીન સાહિબા, તમે મારા વિશે ખોટું વિચારી રહ્યા છો. હું તમારી સંપત્તિનો ભૂખ્યો નથી. હું ફક્ત એટલા માટે હિચકિચાતો હતો કે લોકો તમારા પર આંગળીઓ ઉઠાવશે. પણ જો હવે તમે મારી સાથે છો તો મને કોઈની પરવા નથી. હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તેના શબ્દો મારા માટે ઠંડી હવા જેવા હતા. મારી બધી બેચેની અને ડર ગાયબ થઈ ગયો. મેં ખુરશી પરથી ઉઠીને તેની પાસે પગલાં વધાર્યા. મને ખબર હતી કે હવે બધું મારા હાથમાં છે. મને ખબર હતી કે તેની ચાહત અને ઈમાનદારી સાચી છે. તે મારી સંપત્તિના કારણે નહીં પણ આપણા પ્રેમ અને આપણા ઘર માટે મારી પાસે આવ્યો છે. મેં નક્કી કર્યું કે હવે રાહ પૂરી થઈ ગઈ છે અને આપણે બંને આપણા પ્રેમને જીવવા દઈશું. આગલા જ દિવસે મેં હવેલીના ઘણા નોકરોને પૈસા આપીને રજા પર મોકલી દીધા જેથી આપણા માટે જગ્યા અને શાંતિ બની રહે. મેં આખા ઘરમાં ફૂલોની સુગંધ ફેલાવી દીધી અને મારી માના રૂમમાં જઈને તેમને મારા નિર્ણય વિશે જણાવ્યું. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ધીમેથી કહ્યું, છાયા, હજી તારા પતિના મોતને કેટલો સમય થયો છે અને તું લગ્નનું વિચારી રહી છે. આ ઠીક નથી. પણ મેં તેમને મારી ખુશી અને મજબૂરી સમજાવી. તેમણે ચૂપચાપ માથું હલાવ્યું અને આશીર્વાદ આપ્યા.
સાંજનો સમય આવ્યો. હું મારા લગ્ન માટે તૈયાર હતી. રૂમને ફૂલોથી સજાવવામાં આવ્યો. મેં સૌથી મોંઘા કપડાં પહેર્યા અને વહુની જેમ અરીસા સામે ઊભી રહી. મેં મારું પ્રતિબિંબ જોયું અને સ્મિત કર્યું. તે ગરીબ અને દુઃખી છાયા હવે પાછળ છૂટી ગઈ હતી. હવે સામે એક એવી માલકીન ઊભી હતી જેણે પોતાનું ભાગ્ય પોતે જ બનાવ્યું હતું. હું પલંગ પર બેસીને તેની રાહ જોવા લાગી, જેને મેં પ્રેમ અને શણગાર સાથે બોલાવ્યો હતો. થોડીવાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને તે અંદર આવ્યો. તે શેરવાનીમાં રાજકુમાર જેવો લાગતો હતો. તેનો ચહેરો આત્મવિશ્વાસ અને પ્રેમ બંનેથી ભરેલો હતો. તે મારી પાસે આવ્યો અને મારો હાથ તેના હાથમાં લીધો અને કહ્યું, છાયા, આજે તું ખૂબ સુંદર લાગી રહી છે. હું શરમથી ઝૂકી ગઈ અને તેણે હસીને કહ્યું, આજની રાત તારા માટે સરપ્રાઈઝ છે. મારી ખુશીની કોઈ સીમા નહોતી. મેં વિચાર્યું કે કદાચ કોઈ ઘરેણું અથવા ફરવા જવાનો પ્લાન હશે. પણ તેણે ધીમેથી મારો ઘૂંઘટ ઊંચો કર્યો અને કહ્યું, આ તો ફક્ત શરૂઆત છે, આ મારો પ્રેમ છે. પણ ત્યારે જ મેં જોયું, બે મજબૂત, કદાવર અજાણ્યા પુરુષો ઊભા હતા. તેમની આંખો મને એવી રીતે તાકી રહી હતી જાણે કોઈ શિકારી પોતાના શિકારને જોઈ રહ્યો હોય. તેમની પાછળ રૂમનો દરવાજો બંધ થઈ ગયો અને બંધ થવાના અવાજે મારા હૃદયમાં ડર પેદા કર્યો. આ એ જ જગ્યા હતી જ્યાં મારી વાર્તાનો સૌથી ખતરનાક વળાંક શરૂ થયો. મેં ડરને મારા પર હાવી થવા ન દીધો અને જોરથી કહ્યું, તરત જ અહીંથી નીકળી જાઓ, આ શું અસભ્યતા છે? આહાન ઊભો થયો. તેના ચહેરા પર પહેલા જે પ્રેમભરી સ્મિત હતી તે અચાનક આગ અને નફરતમાં બદલાઈ ગઈ. તેની આંખોમાં હવે માત્ર ગુસ્સો અને આગ હતી. પ્રેમની જગ્યાએ હવે ગુસ્સાની આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. હું સમજી ગઈ હતી કે હવે અમારી વચ્ચેની વાર્તા ફક્ત પ્રેમ નહીં પણ એક ખતરનાક રમત બની ગઈ હતી. તેણે મને એવી રીતે જોયું જાણે મારી તાકાત અને હિંમત પર વાર કર્યો હોય. તેની નજરોમાં મજાક અને મારી નબળાઈ બંને દેખાઈ રહી હતી. તેના અવાજમાં ઠંડી અને તાકાતનો અહેસાસ હતો, દરેક શબ્દ મારા માટે ભારે હતો. મેં મારા ડર અને ગુસ્સાને દબાવીને જવાબ આપ્યો, તમે શું વાત કરી રહ્યા છો? તમે કોના વિશે કહી રહ્યા છો? હું તેને એકલો છોડી શકતી નથી. હું દરેકને લઈને અહીં જ કહું છું. અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હું પોલીસને બોલાવીશ. મારી ચેતવણી પર તેણે ઠંડી હસી આપી જેમાં મારી નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે કહ્યું, પોલીસ તો પહેલેથી જ અહીં છે, અને તે બે અજાણ્યા માણસો તરફ ઈશારો કર્યો. તેમાંથી એકે ખિસ્સામાંથી ઓળખ કાર્ડ કાઢતા કહ્યું, હું ઇન્સ્પેક્ટર વિજય, ક્રાઇમ બ્રાન્ચમાંથી છું. હું ચોંકી ગઈ. મારી આંખો સામે એ જ ઊભો હતો જેને હું મારો પ્રેમ માનતી હતી, પણ તે પોલીસનો ભાગ હતો. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, વિક્રાંત સાહેબ મારા માટે ફક્ત માલિક નહીં, પણ પિતા જેવા હતા. તેમણે મારી ત્યારે મદદ કરી જ્યારે મારી પાસે કોઈ નહોતું. હું ગામથી ભાગીને અહીં આવ્યો હતો. તેમણે મને નોકરી અપાવી અને મારી બહેનના ઈલાજનો પૂરો ખર્ચ પણ ઉઠાવવાનું વચન આપ્યું. હવે તમે તેમને મારવાનું કાવતરું કર્યું. તેણે કહ્યું, તમારા પ્રેમ અને બધાને લીધે બધું બરબાદ થઈ ગયું. તમારી બહેનની બીમારી સાચી હતી કે નહીં? તે બોલ્યો, હા, પણ મારા માટે તમારો પ્રેમ જૂઠો હતો. તે બધું જૂઠ હતું. મારી આંખો સામે બધું ધૂંધળું થવા લાગ્યું. હું પાગલ થવા લાગી. મેં બૂમ પાડીને કહ્યું, આ બધું જૂઠ છે. મેં તેમને ઝેર નથી આપ્યું. મારો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો. ઇન્સ્પેક્ટરે કહ્યું, છાયાજી, તમારા પર વિક્રાંત સાહેબને મારવાનો આરોપ છે. પણ આ જૂઠ છે. હું હોસ્પિટલમાં તેમની પાસે હતી. મેં તેમને મરતા નથી જોયા. હું તેમની આંખોમાં જોઈ રહી હતી. પછી જ્યારે તે આ વાત કહેતા રહ્યા, તો મેં મારો ગુનો પણ કબૂલ કરી લીધો. સાચું કહી દીધું કે હા, મેં જ તેને માર્યો. કહ્યું, ઝેર મેં જ આપ્યું. મને તે માણસ સાથે ગુંગળામણ થતી હતી. પછી તે ઇન્સ્પેક્ટરે ખિસ્સામાંથી એક નાનું રેકોર્ડર કાઢીને બતાવ્યું અને કહ્યું, આ તારું સત્ય રેકોર્ડ કરવા માટે છે. હવે અમને તારી સચ્ચાઈ જોઈતી હતી. હું ઘૂંટણીએ બેસી રહી અને મારા ગુનાઓના બોજને અનુભવતી રહી. આહાન મારી સામે બેઠો હતો, તેની નજરો માત્ર સત્ય અને ન્યાય પર હતી. તેણે કહ્યું, આ બધું તારા માટે એક પાઠ છે. લોકો પૈસા માટે પોતાની વફાદારી બદલી દે છે. આ જ તો મુશ્કેલીઓ હોય છે. હું જેલમાં એકલી હતી, અંધારું હતું, મારી પાસે માત્ર યાદો અને પસ્તાવો હતો. હું મારા પ્રેમ અને આઝાદી વચ્ચે ફસાયેલી હતી. હવે માત્ર ગુનાઓનો બોજ અને જૂની યાદો હતી જે મને રડાવી રહી હતી. હું રડી રડીને મારી ભૂલોનો સામનો કરી રહી હતી. પણ ધીમે ધીમે હું સમજી, હું મારું ભાગ્ય પોતે લખી શકું છું, પણ બીજાના જીવન પર લખેલું ભાગ્ય ક્યારેક નુકસાન પણ લાવી શકે છે. આ વાર્તા મને શીખવી રહી હતી કે લાલચ અને દગાનું પરિણામ ક્યારેય સારું નથી હોતું, પ્રેમ અને વિશ્વાસ જ સાચી તાકાત છે. આ એ સચ્ચાઈ હતી જે ધીમે ધીમે મારા તૂટેલા હૃદયને જોડી રહી હતી. આજે આહાન મારી સામે ઊભો હતો અને હું જોઈ શકતી હતી, તેની આંખોમાં ગહેરાઈ અને ગંભીરતા હતી.
દરેક નજર મારા અંદર સુધી ઉતરી રહી હતી, દરેક શબ્દ સીધા મારા હૃદયને સ્પર્શી રહ્યો હતો. હું તેની તરફ જોઈ રહી હતી અને અનુભવી રહી હતી કે હવે મારે મારા કરેલા કામનું સત્ય સ્વીકારવું જ પડશે. તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને બોલ્યો, છાયા, હું તારામાં ફક્ત એ નથી જોઈ રહ્યો કે તે શું કર્યું છે. હું જોઈ રહ્યો છું કે તે તારા પ્રેમ અને વિશ્વાસને કેટલી સરળતાથી તોડ્યો છે. તને કદાચ અહેસાસ નથી કે તારા દરેક પગલે કેટલાની આશાઓને કચરી નાખી છે, કેટલાના હૃદયને ચોટ પહોંચાડી છે. શું તું ખરેખર વિચારતી હતી કે પૈસા અને રમત માટે બધું બરાબર થઈ જશે? તારા દરેક પગલે તારા સંબંધોને, તારી ઈમાનદારીને અને તારી આત્માને જોખમમાં મૂકી દીધી. હું તેની આંખોમાં જોઈ રહી હતી અને દરેક શબ્દ મારા અંદર આગની જેમ ફેલાઈ રહ્યો હતો. મારા શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા, મારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું અને હું પોતાને રોકી શકતી નહોતી. હું સ્તબ્ધ હતી, હું ધ્રુજી રહી હતી અને પછી ફાટેલા અવાજમાં મેં કહ્યું, મને માફ કરી દે આહાન. મને ખબર છે કે મેં કેટલું ખોટું કર્યું. મેં મારા પ્રેમને, મારા વિશ્વાસને અને મારા લોકોને દગો આપ્યો. મેં ફક્ત મારા ઘમંડમાં આવીને પૈસાની લાલચ માટે બીજાને દર્દ આપ્યું. મારો અવાજ રડતા રડતા તૂટી રહ્યો હતો અને આંસુ મારી આંખોમાંથી વહી રહ્યા હતા, જાણે વર્ષોનો બોજ અચાનક જ એક ક્ષણમાં પડી ગયો હોય. તે મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચ્યો અને બોલ્યો, છાયા, માફી માંગવી સરળ નથી હોતી અને ખરેખર સુધારો કરવો તો વધુ મુશ્કેલ છે. પણ જો તું ખરેખર ચાહે તો હજી પણ બધું બદલાઈ શકે છે. જે કંઈ થયું તેનો બોજ તારી સાથે રહેશે, પણ આ તારી તક છે કે તું તારી ભૂલ સમજે, તેને અપનાવે અને આગળ વધે. હું માથું નમાવીને રડતા રડતા બોલી, હું સમજી ગઈ છું. હું વચન આપું છું કે હવે હું ક્યારેય કોઈને દર્દ નહીં આપું. હું મારી દરેક ભૂલની જવાબદારી લઈશ. હું મારી જિંદગી અને મારા પ્રેમને સાચા રસ્તે લાવીશ. મારી હિંમત અને વિશ્વાસ ધીમે ધીમે પાછા ફરી રહ્યા હતા. હું અનુભવી રહી હતી કે મારી આંખો સામે જ મારી દુનિયા બદલાઈ રહી છે. મારા અંદરની દિવાલો તૂટી રહી હતી અને પહેલીવાર મને ખરેખર અહેસાસ થયો કે પસ્તાવો અને સત્યને અપનાવવું એ જ સાચો બદલાવ છે. તે ત્યાં મારી સામે બેઠો રહ્યો અને તેની હાજરીમાં મને લાગ્યું કે મારી ભૂલોનો બોજ થોડો હળવો થઈ રહ્યો છે. હું કલાકો સુધી રડતી રહી, મારા કરેલા કામની સચ્ચાઈને અનુભવતી રહી. ધીમે ધીમે મારા અંદર એક હળવી આશાની કિરણ ચમકવા લાગી. મને આશા થઈ કે હું હવે મારી ભૂલને સ્વીકારી શકું છું અને કદાચ મારા માટે નવી શરૂઆતનો રસ્તો ખુલી રહ્યો છે. મેં જે કંઈ પણ કર્યું તેનો બોજ અને પરિણામ મેં પોતે જ સહન કર્યા છે. પહેલા હું પૈસા, હવેલી અને તાકાતની ચમકમાં એટલી ફસાઈ ગઈ હતી કે મારી માનવતા, મારો પ્રેમ અને મારો વિશ્વાસ ભૂલી જ ગઈ હતી. મને લાગતું હતું કે જો હું દરેક પગલું ચાલાકી અને લાલચથી ચાલીશ તો બધું મારા હાથમાં હશે. પણ આ એક બહુ મોટો ભ્રમ હતો. મેં ન સમજ્યું કે કોઈના જીવન સાથે રમત રમી ન શકાય, કોઈની આશાઓ અને ભાવનાઓ સાથે દગો કરી ન શકાય. દરેક છળ, દરેક કપટ અને જૂઠથી મળેલી જીત માત્ર થોડા સમય માટે હોય છે, અને જે દિલથી કરવામાં આવે છે તે જ ખરેખર મજબૂત બનાવે છે. અને મને આ અહેસાસ થઈ ગયો છે કે પૈસા અને તાકાત પળભરની વસ્તુઓ છે. સાચી તાકાત અને સાચી ખુશી માનવતા અને પ્રેમ, ઈમાનદારીમાં હોય છે. મેં અનુભવ્યું કે જૂઠ અને છળથી મેળવેલો ફાયદો ક્યારેય વધારે સમય રહેતો નથી. મારા દરેક પગલે મને પહેલા થોડી ક્ષણ માટે મજબૂત દેખાડી, પણ અંદરથી હું તૂટી રહી હતી, એકલી અને ડરમાં ખોવાઈ રહી હતી. આ જ સાચું છે કે બીજા માટે કરેલા છળ અને દગાનો બોજ હંમેશા આપણી સાથે રહે છે. મેં એ પણ શીખ્યું છે કે માફી માંગવી નબળાઈ નથી, પોતાની ભૂલને ઓળખવી અને તેને સુધારવાની કોશિશ કરવી એ જ સાચી તાકાત હોય છે. જ્યારે આહાને મને મારી ભૂલોનો અહેસાસ કરાવ્યો અને મેં રડતા રડતા માફી માંગી, ત્યારે જ મને ખબર પડી કે દિલથી પસ્તાવો અને સત્યને અપનાવવું માણસને બદલી શકે છે. મેં શીખ્યું કે પોતાની ભૂલોને સ્વીકારવી અને તેને સુધારવાની કોશિશ કરવી એ જ જીવનનો સૌથી મોટો પાઠ છે. સૌથી મોટી શીખ એ પણ મળી કે પ્રેમ અને વિશ્વાસ જ સૌથી મૂલ્યવાન વસ્તુઓ છે. આ પૈસા, આ હવેલી અને આ તાકાત એક દિવસ તો જતા જ રહેશે, પણ જો સાચો પ્રેમ અને ઈમાનદારીથી નિભાવેલો સંબંધ જીવનમાં હોય તો તે જ સાચી ખુશી આપે છે. હું ઈચ્છું છું કે હું મારા આ કિસ્સાથી બીજાને આ જણાવી શકું કે લાલચ અને છળથી ક્યારેય ખુશી મળતી નથી. જો પ્રેમ અને વિશ્વાસની કદર નહીં કરો તો અંતમાં હંમેશા દુઃખી થશો. હું હવે એ જ કહેવા માંગુ છું કે પોતાની જિંદગીમાં ક્યારેય બીજાના વિશ્વાસ અને આશાઓ સાથે રમત ન કરો. માનવતા અને પ્રેમની કદર કરો. સત્યથી ક્યારેય ન ભાગો. પોતાની વાસ્તવિકતા, પોતાની જિંદગીની તંગીમાં જ ખુશી શોધો અને ભૂલ છુપાવવા કે બીજાને દુઃખ પહોંચાડવાથી હંમેશા બચો. સાચી જીત એ જ છે જ્યારે તમે તમારા દિલથી સાચા હો અને તમારા કરેલા કામનો સામનો કરી શકો. હું હવે મારા અનુભવ અને મારી શીખ સાથે આગળ વધવા માંગુ છું. મારા પ્રેમ અને સંબંધોને પહેલા કરતાં પણ વધુ ઈમાનદારી અને સન્માન સાથે નિભાવવા માંગુ છું. પણ ખબર નથી આ શક્ય છે કે નહીં, પણ તમે આ તક ક્યારેય ન ગુમાવશો.
મારી જિંદગીનો સૌથી મોટો પાઠ એ છે કે ક્યારેય લાલચ, ઘમંડ અને પૈસાને તમારા દિલ અને સંબંધોથી ઉપર ન રાખશો. સાચો માણસ એ જ છે જે સાચો છે, જે પ્રેમ, માફી, વિશ્વાસ અને ઈમાનદારી સાથે જીવે છે. આજે હું બધાને કહેવા માંગુ છું. આજે હું મારી વાર્તાથી દુનિયાને બતાવવા માંગુ છું. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.